નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે સ્ટાફ નર્સ એટલે કે એએનએમ જીએનએમની અંદર અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, તમારી લાયકાત શું માગેલી છે, તમારી ઉંમર કેટલી માગેલી છે, સેલરી બેઝ શું છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે COH રિક્રુટમેન્ટ ફોર 1903 સ્ટાફ નર્સ પોસ્ટ 2024 એટલે કે સ્ટાફ નર્સની અંદર જે જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ કેટલી જગ્યાઓ છે? તો કુલ 1903 જગ્યાઓ છે. અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 3/11/2024 છે. કઈ કેટેગરી માટેની જગ્યા છે? તો COH કેટેગરી માટેની જગ્યા છે. તો મિત્રો, હવે આની અંદર જોઈ શકશો કે લાયકાત શું માગેલી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો તમે ANM અથવા તો GNM તમે કરેલું હોવું જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટેની તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો આ ફોર્મ ભરવા માટેની તમારી મિનિમમ ઉંમર 20 થી 40 વર્ષથી હોવી જોઈએ. 20 વર્ષથી ઓછી છે અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. હવે સ્ટાફ નર્સનું ફોર્મ ભરવા માટે તમારે અરજી ફી કેટલી હોવી જોઈએ? તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 300 રૂપિયા છે ફી, અને જે લોકો SC ST OBC કેટેગરીમાં આવે છે તેવા લોકોને કોઈ ફી ચાર્જ છે નહીં. હવે ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ તમે ફોર્મ જોઈ શકશો. આની અંદર તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો તમારે ફોર્મ ખોલી જશે, જે તમારે ઓજસની મેન વેબસાઇટ છે તેના ઉપર. તમે અહીંયા સિલેક્ટ પોસ્ટ પર ક્લિક કરશો તો તમારે સિલેક્ટ પોસ્ટ આવી જશે અને ત્યારબાદ તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા બાદ આ રીતે એક તમને વેબ પેજ ઓપન જોવા મળશે, જે ઓજસનું છે. જો તમે ઓજસમાં ઓલરેડી રજિસ્ટર હો તો તમારે એક રજિસ્ટર નંબર અને તમારી બર્થ ડેટ નાખવાની છે. અને જો તમે ઓજસમાં રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે સ્કીપના માધ્યમથી ફોર્મ ભરવાનું છે. અહીંયા સ્કીપ ઉપર તમે ક્લિક આપશો તો ઓજસનું આ રીતના ફોર્મ ખુલશે, જેની અંદર તમારે જે લાલ ડોટ કરેલા છે તે ફરજિયાતપણે તમારે માહિતી ભરવાની છે. તમારી સૌપ્રથમ ટાઇટલ આવશે, ત્યારબાદ તમારી સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધરનું નામ આવશે, ત્યારબાદ તમારી જેન્ડર અને મેલ આવશે, અને ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. એના પછી તમારે પરમિનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. એના પછી તમારે સ્ટેટ નાખવાનું રહેશે, ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને પિનકોડ નંબર લખવાનો રહેશે. એની સેમ એડ્રેસ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે, જે મોબાઈલ નંબર પર તમારે OTP હશે, SMS મળશે, અને ઈમેલ ID નાખવાનું છે. અહીંયા તમારે અધર ડિટેલમાં નોટ એપ્લિકેબલ લખી દેવાનું છે. અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાની છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. અને ત્યારબાદ તમારે એજ્યુકેશન લખવાનું રહેશે, BSc નર્સિંગ રેગ્યુલર અથવા જનરલ નર્સિંગ એન્ડ મેડિફાઈડ છે એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે પર્સન્ટેજ લખવાનું રહેશે, તમારે ક્લાસ લખવાનું રહેશે, તમારે ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું રહેશે, પાસિંગ વર્ષ લખવાનું રહેશે અને તમારે ટ્રાયલ લખવાનું રહેશે. અને ત્યારબાદ સીટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે તમને જે નર્સિંગનું કાઉન્સલિંગનું જે સર્ટિફિકેટ આપ્યું હોય એના ઉપર તમારે રજિસ્ટ્રેશન તારીખ લખેલી છે, એ રજિસ્ટ્રેશન તારીખ અને નંબર લખવાનો રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા ટીમ એન્ડ કન્ડિશન પર યસ કહીને અહીંયા સેવ આપવાનું રહેશે. તમે સેવ આપશો એટલે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન નંબર આવી ગયો છે, એની કોપી મારીને તમારે ફોટો અને સિગ્નેચર પર કરવાનું રહેશે. અહીંયા ફોટો અને સિગ્નેચરનું ઓપ્શન આપેલું છે. તમે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ લખીને કેપ્ચર કોડ કરશો તો કેપ્ચર તમારે ફોટો અને સિગ્નેચર લખવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે કન્ફર્મેશન આપવાનું રહેશે. અને કન્ફર્મેશન એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર નાખીને ઓકે આપવાનું રહેશે. ત્યારબાદ તમારે કન્ફર્મેશન થશે અને ત્યારબાદ તમારે ફી ભરવાનું ઓપ્શન આવશે. જો તમારે કન્ફર્મેશન થશે તો તમારે અહીંયા ફી ભરવાનું ઓપ્શન આપેલું છે. કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખીને કેપ્ચર નાખી તમારે ફી ભરવાની રહેશે.
તો મિત્રો જે મિત્રોએ એએનએમ અને જીએનએમ કરેલું છે તેવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.